નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો વિરમગામ એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી મુસાફરો અને કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જળભરાવના કારણે બસોના સંચાલન અને મુસાફરોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાય છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી છે। હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ગઈકાલે વિરંગામાં પણ વરસાદ વરસ્યો હતો। છેલ્લા અગાઉ પણ જે વરસાદ વરસ્યો હતો ત્યારનું હજી સુધી પણ વિરંગા બસ સ્ટેન્ડમાંથી પાણી ઓસર્યા નથી। તેમ કહી શકાય કે છેલ્લા 10 દિવસથી બસ સ્ટેન્ડમાં પાણી ઓસર્યા નથી। અને હાલ આપ મારા પાછળ જોઈ શકો છો, જે ઉંમરલાયક વૃદ્ધા લોકો જે છે તે જે રીતે ચાલતા ચાલતા પાણીમાં ચાલવા જે મજબૂર બન્યા છે અને બસમાં કેવી રીતે જાય તે ચિંતાનો વિષય છે। છેલ્લા 10 દિવસથી વિરંગા બસ સ્ટેન્ડમાં જે વરસાદી પાણી ભરાયા છે, અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ઢીચણ સમા પાણીમાં વિરંગામ બસ સ્ટેન્ડ ગરકાવ છે। જે લોકો અંદરથી પસાર થઈ રહ્યા છે તે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપની સાથે ઉપસ્થિત રહી સાથે વાત કરીશું। શું કહેશો? કેટલા દિવસથી આ પાણી ભરાયા છે? 9 દિવસથી। ગયા ગુરુવારનું બાઇક અંદર પડ્યું, આજે મહા મુસીબતે બહાર કાઢ્યું છે। આ બાબતે તંત્રને રજૂઆત કરી છે? અગાઉ તંત્ર રજૂઆત કરી હતી, પણ તંત્ર પણ શું કરી શકે કે અમે કઈ ના કરી શકીએ। આમાં પણ કુદરતી માહોલ છે આ બધો। છેલ્લા 10 દિવસના વરસાદી પાણીનો હાલ પણ કોઈ નિકાલ થયો નથી, આપ જોઈ શકો છો। ત્યારે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી નામે લાખો રૂપિયાનો જે ખર્ચનો ધુમાડો જે કરવામાં આવે છે તે ફક્ત કાગળ પર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। હું કેમેરામેનને કહીશ કે આપણે જે દ્રશ્યો બતાવ્યો પાછળના દ્રશ્યો છે, તમામ બસો પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। અને છેલ્લા 10 દિવસથી એક પણ બસ સ્ટેન્ડમાં પ્રવેશી શકી નથી। ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારો સમય જ બતાવશે। ફૈયાજ હુસેન, મંતવ્ય ન્યૂઝ, વિરમગામ। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે। ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મોરબી અને જામનગરમાં યલો એલર્ટ છે। પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાનું સૂચના અપાઈ છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 21% વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। स्थानों पर बारिश हो सकती है। गुजरात रीजन, सौराष्ट्र कच्छ में अगले 7 दिन तक जहां तक भारी बारिश की संभावना है, वो हमने आज रखा है येलो अलर्ट के साथ। भारी बारिश की संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट। इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, मेहसाना, अरावली इत्यादि है। और थंडरस्टॉर्म की बात करें तो आइसोलेटेड थंडरस्टॉर्म भी ફરી એકવાર વડોદરાનો ધનતેજ સીતાપુરા વચ્ચેનો ડાયવર્ઝન ધોવાયો હતો। ભારે વરસાદથી કરડ નદી પરનો ડાયવર્ઝન કોઝવે ફરી ધોવાયો હતો। કોઝવે તૂટતા અવરજવર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। ધનતેજ સાધુરા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવાથી હવે લોકોને 10 કિલોમીટર જેટલું ફરીને જવાનો વારો આવ્યો છે। આ ધનતેજ સદાપુરા જવાનો રસ્તો છે, વારંવાર તૂટી જાય છે ને એવી રીતે બનાવે આ લોકો ખબર જ નથી પડતી। તો આ છોકરાઓને પછી દૂધવાળાને ભરવા જવા માટે 10 કિલોમીટર ફરીને જવું પડે છે। આપની તંત્ર પાસે શું માગણી છે? અમારા તંત્ર માટે માગણી એવી છે કે વારંવાર તૂટી ના જાય તો સારો રોડ બનાવે। સુરતના કદરામાં અને બોલા ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બોલાવમાં 30 થી વધુ અને કદરામાં 96 ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અમારા કદરામાં ગામે કીમ નદીનું વહેણ અહીંયાથી પસાર થાય છે, જેમાં ફૂલ વરસાદ હોવાથી અમારા ગામમાં અત્યારે પાણીનો ફૂલ ભરાવ છે અને અત્યારે અમારા ગામમાં 96 ઘરોની અંદર પાણી ભરાયેલ છે અને મિનિમમ 200 થી 250 લોકોનું સ્થળાંતર કરેલ છે। માંગરોળ, ઉમરપાડા, માંડવી એ બધા વિસ્તારની અંદર જે વરસાદ પડવાથી અને સાથે સાથે ઓલપાડ પ્રોપર તાલુકાની અંદર જે વરસાદ લગભગ 11-12 ઇંચ પડવાથી જે પાણીનો ભરાવો થયો છે, એના કારણે લગભગ અમારા 15 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। સાથે સાથે કીમ નદીનું જે એનું ભયજનક લેવલ 12.5 મીટરથી
થઈને લગભગ 14.5 મીટર સુધી લેવલ જવાના કારણે અમે અત્યારે જે કદરામા ગામે આવ્યા છે, કદરામા ગામની અંદર લગભગ 90 ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. લગભગ 200 જેટલા હરપતિઓ લોકોને આ સ્કૂલની અંદર શિફ્ટ રાખ્યા હતા, પણ એ સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ગયા. જેને ત્યાં બધા ઘરના માલિકો હતા, ઘરના માલિકોએ પોતાના ઘરોની અંદર એ બધા હરપતિઓને આશરો આપ્યો છે. એ લોકોને જમવાની સગવડ કરી છે. આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ રાખી છે. ઉપરવાસમાં ભારે પડેલા વરસાદને લઈને કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારે વાત કરવામાં આવે, મંગરોળ અને ઓલપાડ તાલુકાના એવા ગામો છે કે જ્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાત કરવામાં આવે કીમની, તો કીમ નજીક આવેલું જે બોલાવ ગામ છે, એ બોલાવ ગામની અંદર લગભગ 30 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે. આ બીજી વખત એવી ઘટના બની છે કે જે કીમ નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જે બોલાવ ગામ છે, એ બોલાવ ગામના હરપતિવાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે ઓલપાડ કીમ સ્ટેટ હાઈવેની, તો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર કીમ નદીના પાણી ભરાઈ જતા કડરામા વરોલી જે માર્ગ છે, એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાલ જે કડરામા ગામ છે, એ કડરામા ગામમાં પણ પાણી ભરાઈ જવાથી લગભગ 96 જેટલા જે ઘરો છે, એ ઘરોમાં 3 થી 4 ઇંચ જેટલા વરસાદના પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ જે વરસાદે વિરામ લીધો છે, પરંતુ કીમ નદીનું જે પાણી છે, એ પાણી હાલ કડરામા વરોલી ઉમરાછી કીમામલી બોલાવ સહિતના ગામોમાં ફરી વળ્યું છે, જેને લઈને જનજીવન વ્યસ્ત બન્યું છે. ઓલપાડથી કીમ સ્ટેટ હાઈવે પણ બંધ છે, જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના સારોલી મેઇન રોડ પર ભારે વરસાદ બાદ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કડોદરા, પલસાણા અને બારડોલી તરફ જતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઠપ થઈ ગયો હતો. પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા હતા, જ્યારે કેટલાક વાહન ચાલકોને પોતાની કાર ધક્કા મારીને કાઢવાની ફરજ પડી હતી. પાણીના યોગ્ય નિકાલના અભાવે લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હજારો મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં મીઠી ખાડી છલકાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવાની સ્થિતિ યથાવત છે. મોડી રાતથી વરસાદ બંધ હોવા છતાં પણ હજુ પાણી ઓસર્યું નથી. મીઠી ખાડી અને ગટરના પાણી બેક મારતા સ્થાનિકોના ઘરોમાં ત્રીજી વખત પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું છે. કેટલાક પરિવારોને સ્થળાંતર કરવાની નોબત આવી છે, જ્યારે પાણી નિકાલની વ્યવસ્થા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજે આ મહિનાની અંદર લગભગ કરીબન 3 વખત પાણી આવી ચૂક્યું છે. ત્યારબાદ બધાને સુરત મહાનગરપાલિકા દ્વારા જઈને ઘરે ઘરે જઈને અપીલ કરી અને મારુતિનગર સ્કૂલમાં બધાને 350 થી 400 માણસોને રેસ્ક્યુ કર્યા છે. ત્યાં સવારે ચાય નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને અત્યારે જ્યાં વિસ્તાર તમે જોઈ ચૂક્યા છે, અત્યારે આટલું જ પાણી છે. બાકી પાછળના જે વિસ્તારમાં બધું પાણી ઉતરી ગયું અને સાંજ સુધીમાં લગભગ 7-8 વાગ્યા સુધી બધું એકદમ સાફ થઈ જશે. હવે એક જ મહિનામાં 3 વખત લોકોને ઘર છોડી પડ્યું છે અહીંયાથી, એમાં કેટલી તકલીફ થઈ હશે? હાલ ગુજરાતની અંદર જે આફત આવી રહી છે, તમામ હર જગ્યા આફત આવી રહી છે, એના કારણે આ બધું ભોગવવું પડે છે. આણંદ જિલ્લાના પેટલા તાલુકાના મેળાવ ગામમાં વરસાદ બંધ થયા બાદ જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી છે. 24 કલાકથી વધુ સમય વીતી ગયો છતાં મુખ્ય રસ્તાઓ હજુ સુધી પાણીમાં ગરકાવ છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં રસ્તાઓ તળાવ જેવા નજરે પડ્યા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આણંદ, મધ્ય ગુજરાતનું આણંદ જે છે તેમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો છે આણંદના પેટલાદ તાલુકાના મેળાવના, જ્યાં અત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જે છે તે ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વાર પર જ જે પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે તે જોઈને જ અહીંયાની સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. અહીંયાના જે સ્થાનિકો છે તે લોકો પોતાના નોકરી ધંધા રોજગાર અર્થે જવા માટે પણ અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટે મજબૂર બની રહ્યા છે. જ્યારે કે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે તે રસ્તા પર આ પાણીનું જે લેવલ છે તે જોઈ શકાય છે. આ વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં જો મેળાવ ગામ આ પરિસ્થિતિની અંદર ઝઝૂમી રહ્યું હોય તો વરસાદના સમયે
અહીંયા કેટલું પાણી હશે તેનું અનુમાન જ અત્યારનું હાલનું જે લેવલ છે તે જ બતાવી રહ્યું છે. સ્થાનિકોની જે માંગ છે તે પ્રકારે અહીંયા અવારનવાર આની કરવામાં આવે છે, પરંતુ અહીંયાના જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે તે કરવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ ગયું હોય તે પ્રકારેની અહીંયા ચર્ચાઓ ઉઠી છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર ક્યારે આ લોકોના વહારે આવે છે અને અહીંયાથી આ જે પ્રકારની સમસ્યાઓ અવારનવાર ઊભી થાય છે. દર ચોમાસામાં એક જ સમસ્યાથી જજુમી રહ્યું મેળવ હવે ક્યારે આ સમસ્યાઓથી છુટકારો મેળવે છે તે જોવું અતિ રસપ્રદ બની રહેશે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા પાસે શેરડી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ભારે વરસાદ અને નદીના પ્રવાહને કારણે બ્રિજનો એક બાજુનો છેડો અચાનક જ નીચે બેસી ગયો હતો. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહન ચાલકોને ભારે હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ અપનાવવાની સૂચના આપવામાં આવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ભારે અને સતત વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. 10 ઇંચથી વધુ વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે કઠોળ, બાજરી, ગવાર અને કપાસ જેવા ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ છે. પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા પાક ખોવાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે. હવે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. અત્યારે નુકસાન તો અડદનું મોટું થયું અને તુવેરનું થયું, બરાબર. એરંડા તો ઓછા, પણ આ બધું નુકસાન થયું. એમાં 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો તો પાણી થઈ ગયું બધું છે. ખેડૂતોએ કરેલું વાવેતર સ્ટાર્ટના વરસાદ પછી હાલના વરસાદ 10 થી 12 ઇંચ વરસાદ જે પડ્યો ને એમાં તમામ ખેતરો ભરાઈ ગયા છે. પાક નિષ્ફળ ગયો છે અને ફરીથી વાવેતર કરવામાં પણ મુશ્કેલી પડે એવી છે, બરોબર. એટલે ખેડૂતોને ખાતર, પાણી, ખેડ એ સૂત્ર બધું પાણીમાં ગયું છે. ગાંધીનગરનો 62મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. પેથાપુર ખાતે ગાંધીનગરના નિર્માણ માટે મુકાયેલી પ્રથમ ઈંટને યાદ કરીને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મેયર બીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર પ્રમુખ આશિષ દવે તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિતિ આપી હતી અને સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જીબી થર્મલ પાવર સ્ટેશન વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે 2 ઓગસ્ટ 1965ના દિવસે પ્રથમ ઈંટ મુકાઈ હતી. આજે 62મો જન્મદિવસ આપણે સૌ સાથે મળીને ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અરુણભાઈ બુચના શબ્દોમાં કહું તો આમ કોઈનું નહીં છતાં પણ સૌનું એવું આગવું અને આપણું ગાંધીનગર. આ ગાંધીનગરે કંઈક રાજકીય આટાપાટા જોયા છે. જીઆર અને સીઆરની આ નગરી કહી શકાય. આજે વિકાસની હરણફાળ ભરી છે, તેમ છતાં પણ ગાંધીનગર સામે ઘણા બધા યક્ષ પ્રશ્નો છે. વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર જીવનદાયી બની છે. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી ડોનર હૃદય ગ્રીન કોરિડોર મારફતે રેલવે સ્ટેશન પહોંચાડીને અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલ લાવવામાં આવી રહ્યું હતું. ઝડપી પરિવહનથી સમયસર ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે. યુએન મહેતા હોસ્પિટલમાં આ 78મું હૃદય ટ્રાન્સપ્લાન્ટ સફળ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક 600 ગ્રામ સોનાની લૂંટ કેસમાં એરપોર્ટ પોલીસને મોટી સફળતા મળી છે. 64 લાખ રૂપિયાના સોનાની લૂંટ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ડાંગ પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી. સુરતના ગોડાદરા વિસ્તારમાં ડ્યુટી દરમિયાન એક વ્યક્તિ અચાનક બેભાન થઈ ઢળી પડતા ટ્રાફિક જમાદાર પરેશકુમાર વાળીએ સમયસર CPR આપીને તેનો જીવ બચાવ્યો હતો. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ વ્યક્તિને ભાન આવી હતી. તબીબી તપાસ બાદ તેની તબિયત સ્થિર હોવાનું જણાતા પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હતું.
સુરતના લસકાણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અજાણ્યા ઈસમોએ એક કિન્નર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોને ઝડપી પાડવા માટે હાલ કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં વધતી હત્યા, લૂંટ અને અન્ય ગુનાખોરીની ઘટનાઓને લઈને કોંગ્રેસ રાજ્ય સરકાર પર પ્રહાર કરી ચૂકી છે. કોંગ્રેસે મુખ્યમંત્રીને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરવાની માંગ કરી છે. રાજકોટ શહેરની અંદર છેલ્લા 1 વર્ષની અંદર અનેક જગ્યાએ મર્ડરોની ઘટના બની. આશરે અંદાજિત 25 થી 26 લોકોના જીવ ગયા, મર્ડરો થયા. લૂંટ, ધાડ, ચોરી, બળાત્કાર, અનેક જગ્યાએ આવા ગુનાઓ. રાજકોટ શહેરના જલારામ ચોક પાસે આવેલા ગીતા મંદિર રોડ નજીક હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે. ઘનશ્યામ વાઘેલા નામના વ્યક્તિ પર છોરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા બાદ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો. હવે આરોપીની શોધખોળ માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જસદણમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ ઝડપાઈ ગયો છે. મોટા સમાચાર 17 વર્ષથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ સગીરાને સલામત રીતે મુક્ત કરાવીને પરિવારજનોને સોંપવામાં આવી છે. પોલીસ આરોપીને શોધવા અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ये माहिती मिलने पर तुरंत पुलिस मुंबई से वापस सूरत आया और सूरत रेलवे स्टेशन के पास से आरोपी और भोग बनर दोनों को पकड़ा और दोनों को जसदन पुलिस स्टेशन में लेके आ गए. ये माहिती मिलने पर तुरंत लड़की को भोग बनर का मेडिकल चेकअप हो गया और भोग बनर का निवेदन लिया. बाद में आरोपी के ऊपर पॉक्सो और दुष्कर्म का कॉलम दोनों ऐड किया है. आरोपी का माहिती ऐसा मिल गया कि आरोपी का नाम मनोज भाई देवराज भाई सातलिया, उम्र 20 वर्ष, जसदन में रहता है, मजदूरी काम करता है. इसने भोग बनर के साथ 8 महीने पहले सोशल मीडिया इंस्टाग्राम में फ्रेंड बन गया. उसके बाद उससे प्रेम संबंधी शुरू किया और उसको झूठा बात बता के उसको अपहरण करके लेके चले गए. જૂનાગઢ વેંદરડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સોનારડી નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં અજાણ્યા કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો, જેમાં 29 વર્ષીય સાગર નંદાણીયાનું મોત નીપજ્યું છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરતા ₹4.95 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. રિમાન્ડ પર રહેલા આરોપીની ઘરની તપાસ દરમિયાન 49.55 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ ઉપરાંત વજન કાંટા, પેકિંગ માટે થેલીઓ અને અન્ય સામગ્રી પણ કબજે કરી છે. સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે ₹5 લાખ જેટલી છે. ઉત્તરાયણ પોલીસે આરોપી સામે NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં મૈદરપુરા પોલીસે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરીને સિટી બસ સ્ટેશન પરથી એક ઇસમને 9.905 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹4.95 લાખનો ગાંજો તેમજ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલો આરોપી ઓડિશાનો 26 વર્ષીય યુવક હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2008ના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લા 6 વર્ષથી ફરલો પર ફરાર કેદી રાકેશ ઉર્ફે જાલમસિંહ ઝડપાયો છે. આરોપી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને સુરતમાં અલગ અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે નાગપુરના શકદરા વિસ્તારમાંથી જીવના જોખમે લાંબો પીછો કરી માથાભારી આરોપીને ઝડપી પાડ્યો હતો. તો વાત કરીએ મહત્વના સમાચારની. દેત્રોજ ગેસ લાઇનમાં લીકેજની આશંકાથી દોડધામ મચી છે.
દેકાવાડા ગમાનપુરા પાસે 3 રસ્તા પાસે સમગ્ર ઘટના બની હતી. વરસાદી પાણીમાંથી ફુવારા ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. દેત્રોજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગેસ કંપનીની ટીમે તપાસ હાથ ધરી હતી. જરૂરી સમારકામ કરી સ્થિતિમાં કાબુમાં લીધી હતી. સલામતીની ચકાસણી સ્થાનિકોએ માંગ કરી હતી. તો જામનગરથી વાત કરીએ મહત્વના સમાચારની. સીટી એ ડિવિઝન પોલીસ મથકે હોબાળો સામે આવ્યો છે. અર્ધનગ્ન શખ્સે પોલીસ મથકે હોબાળો મચાવ્યો છે. પોલીસ પર ગંભીર આક્ષેપો કરી અભદ્ર ભાષા પણ વાપરી છે. હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સ્થિતિ કાબુમાં લઈને તપાસની હાથ ધરી છે. શખ્સ સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ શરૂ છે. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.